શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત. છંદ એક નવા પ્રકાર સાથે છંદ વિશેની આપણે ચર્ચા કરીએ. તો છંદ ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી કાવ્યમાં તેનું કેટલું મહત્વ છે એની આપણે વાત કરી ચૂક્યા છીએ. અહીંયા મારે તમને જે છંદ શીખવવાનું છે એ છંદનું નામ છે મંદાક્રાંતા છંદ. તો મંદાક્રાંતા છંદ એમાં પ્રસ્તાવના રૂપે તમને એમ કહી શકું કે મંદાક્રાંતા છંદ જે છે એ કવિઓનો ખૂબ જ પ્રિય છંદ છે. આપણા ગુજરાતીના મોટાભાગના સાહિત્યકારોએ મંદાક્રાંતા છંદમાં છાંદસ કાવ્યની અદ્ભુત રચના કરી છે. જે કાવ્ય છંદમાં લખાય એને છાંદસ કાવ્ય કહેવામાં આવે, અને જે કાવ્ય છંદમાં લખાતું નથી એને અછાંદસ કાવ્ય કહેવામાં આવતું હોય છે. તો અહીંયા છંદમાં જે 17 અક્ષરના જે 4 છંદ જે છે એમાંનો આ બીજો છંદની હું અહીંયા ચર્ચા કરું છું. શિખરણી છંદની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંયા મિત્રો મારે મંદાક્રાંતા છંદની શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી મારે યોગ્ય શબ્દની મિત્ર બનાવી અને તમારી સામે પ્રસ્તુત કરવી છે. મિત્રો આપ સૌને આ ચેનલ તમને પસંદ પડતી હોય તો તમારા મિત્રોમાં શેર કરજો, લાઇક્સ કરજો, કે જેના કારણે અવનવા વિડીયોઝ આપની સમક્ષ પ્રસ્તુત કરી શકું. તો મિત્રો એ પણ મારે તમને વાત કરવી છે કે આપણે સંસ્કૃત સાહિત્યના ખૂબ પ્રસિદ્ધ એવા મહાકવિ કાલિદાસે પણ મંદાક્રાંતા છંદને ખૂબ જ વખાણ્યા છે. એમને કેટલીક કૃતિઓમાં એમને મંદાક્રાંતા છંદને ખૂબ જ સરસ રીતે મંદાક્રાંતા છંદનું આલેખન કરેલું છે. બીજી વસ્તુ, કવિ કલાપીએ પણ મંદાક્રાંતા છંદને ખૂબ જ નજીકથી ઓળખેલો છે. એટલે કે મંદાક્રાંતા છંદમાં પણ એમને ખૂબ જ મહત્વની રચના આપણને આપેલી છે. આ બધાનો નિચોડ એવું કહી શકાય કે મંદાક્રાંતા છંદ જે છે એ ગુજરાતી સાહિત્યની સાથે સાથે સંસ્કૃત સાહિત્યમાં પણ ખૂબ જ પ્રિય, લાડીલો આ છંદ છે. તો મિત્રો આપ સૌ તૈયાર થઈ જાઓ મંદાક્રાંતા છંદની સવિશેષ માહિતી માટે. મંદાક્રાંતા છંદને ઓળખવા માટેના સૌ પહેલા આપણે લક્ષણો જોઈશું. એમાં પહેલું લક્ષણ એ છે કે આ છંદની અક્ષર સંખ્યા 17. અગાઉ પણ આપણે વાત કરી હતી કે 17 અક્ષરવાળા કુલ 4 છંદ છે: શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરિણી. તો મંદાક્રાંતા છંદની અક્ષર સંખ્યા 17. હવે અહીંયા યતિ અને ગણ બંધારણ બદલાશે. 4 છંદ જે 17 અક્ષર વાળા છે એમાં 17 અક્ષર કોમન છે, પણ તેમાં યતિ અને તેનું ગણ બંધારણ બદલાતું હોય છે. મિત્રો કેટલાક સાહિત્યકારો તો મંદાક્રાંતા છંદને પ્રેમનો પણ છંદ કહ્યો છે, અને એ સાહિત્યકાર એટલે આપણા સંસ્કૃત કવિ મહાકવિ કાલિદાસે એને પ્રેમનો છંદ કહેલો છે. મહાકવિ કાલિદાસે છંદ જે છે એનું મૂળ ઉત્પત્તિ સ્થાન તો સંસ્કૃત સાહિત્ય છે. એટલે છંદ વિશે તો મિત્રો ઘણું બધું કહી શકાય, અને છંદને આપણને ગમે, નજીકથી આપણે તેને ઓળખી શકીએ એવા આ અદ્ભુત છંદ છે. જે સાહિત્યકારો છંદમાં રચના કરતા હોય છે એમને તો કેટલાય છંદ પસંદ પડેલા હોય છે. રાવી પાઠકનો પ્રિય છંદ પૃથ્વી છંદ હતો. તો આવા ઘણા સાહિત્યકારો છે કે જેમને છંદને ખૂબ જ ચાહી અને સાહિત્ય જગતમાં તેમને લાડીલા બનાવ્યા છે, સાહિત્ય વાચકો માટે પણ પ્રિય બનાવ્યા છે. અને આમાંનો આ છંદ એટલે મંદાક્રાંતા છંદ. પહેલું લક્ષણ છે અક્ષર સંખ્યા 17. યતિ આવશે તેનો ચોથા અને 10મા અક્ષરે. યતિ એટલે જ્યારે પંક્તિને આપણે કાવ્યને ગાતા હોય ત્યારે ત્યાં અટકવાનું કામ કરે એની યતિ કહેવામાં આવતો હોય છે. આમ તો તમે જે તે છંદનો રાગ જાણતા હો અને એ રાગ પ્રમાણે તમે ગાઓ તો છંદને ઓળખી શકાતો હોય છે.
પણ એનો રાગ આપણને યાદ હોવો જોઈએ. ક્યાંક રાગમાં અદલાબદલી થઈ ગઈ તો બીજી જગ્યાએ આપણે જતા રહીએ. તો એની સાથે સાથે તેનું યતિ, ગણબંધારણ આ પણ આપણને ધ્યાન હોવું જરૂરી છે. ગણબંધારણ છે તેનું મ, ભ, ન, ત, ત, ગા, ગા. મ, ભ, ન, ત, ત, ગા, ગા. એટલે આપણે તેને યાદ રાખવું હોય તો આ રીતે કહી શકીએ, મગન તું તો ગા ગા કર. મગનભાઈ છે ને એના બદલે મગનભાઈ ને યાદ રાખવાના. મગનભાઈ તું તો ગા ગા કર. મગન ના બદલે મભન શબ્દ આપણે યાદ રાખવાનો. મભન તું તો ગા ગા કર. આ રીતે તમને યાદ રહેશે. શિખંડી છંદમાં છેલ્લે લગા આવે છે, મંદાક્રાંતા છંદમાં છેલ્લે ગા ગા આવે છે. તો આ છંદને ઓળખવા માટેના લક્ષણો આપણે જોઈ લીધા. હવે અક્ષર સંખ્યા 17, યતિ, ચોથા અને 10મા અક્ષરે, ગણબંધારણ મભન તત ગા ગા, મભન તું તો ગા ગા કર. તો આપણે પણ ગાવાનું છે. તો જોઈએ એમાં પહેલી પંક્તિ લઈ અને હું તમને કેટલાક ઉદાહરણ સમજાવું. પહેલી પંક્તિ છે, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. કવિ કલાપી. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. તો સૌથી પહેલા આપણે અક્ષરને ગણીશું. અક્ષર સંખ્યા 17 થાય છે. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. અક્ષર સંખ્યા 17 થઈ ગયા. યસ. યતિ જોઈએ. યતિ ચોથા અને 10મા અક્ષરે છે. આ ચોથો અક્ષર અને આ 10મો અક્ષર. 4, 5, 6, 7, 8, 9 અને 10. તો ચોથા અને 10મા અક્ષરે પણ યતિ છે. મિત્રો, ક્યારેક કવિઓ યતિ ભંગ કરતા હોય છે, ક્યારેક કવિઓ ગણ બંધારણમાં અમુક ગણનો ભંગ કરતા હોય છે. એ કવિનો વિષય છે, એટલે તમે જરાય ચિંતા ન કરતા. આપણે માત્ર ને માત્ર પરીક્ષામાં છંદને ઓળખવાનો છે, એ ચિંતા તમે કરજો. અને હું તો ત્યાં સુધી તમને કહું કે ચિંતા નહીં, ચિંતન કરજો, તો તમે સારી રીતે છંદને ઓળખી શકશો. દરેક પરીક્ષામાં છંદ પૂછાતા જ હોય છે, અને આમાં છંદ આપણો સાચો પડે તો આપણે એના ગુણ પૂરેપૂરા પ્રાપ્ત થતા હોય છે. માટે છંદને નજીકથી ઓળખવાનો પ્રયાસ કરો. છંદથી દૂર ભાગવાનો પ્રયાસ ન કરતા છંદને એક મિત્ર બનાવજો. હવે આ પંક્તિને ચોથા ને 10મા અક્ષરે યતિ છે. આનો રાગ કેવી રીતે આવે હું તમને જરા સંભળાવું છું. હવે જો શિખંડી છંદનો રાગ અલગ હતો, મંદાક્રાંતા છંદનો પણ રાગ અલગ છે. આ રીતે તેનો રાગ આવશે, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. ધીમે ઉઠી યતિ છે, શિથિલ કરને નેત્રની પાસ રાખી. રે પંખીડા સુખદ ચણજો ગીત વાકાઈ ગાજો. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. બકર ઠાકોરની પંક્તિ છે. દાદી વાકી રસિક કરતી ગોષ્ઠીથી બાર રાજી. આ પણ બકર ઠાકોરની છે પંક્તિ. જૂનું પિયરઘર કાવ્ય આખું મંદાક્રાંતા છંદમાં છે. બળવંતરાય કલ્લનરાય ઠાકોર એમનું ઉપનામ છે સેહિની. તો જોઈએ પહેલી પંક્તિ આપણે જોઈએ. હું તમને આ મ જે છે, તો મ એટલે શું બને એ તમને જાણકારી માટે કહી દઉં. મ એટલે બને છે મા તા રા ડેશ 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 ગુરુ ગુરુ ગુરુ. પછી ભ એટલે બને છે ભા ન સ ગુરુ લઘુ અને લઘુ. પછી ન બરાબર બને છે ન સ લ એટલે લઘુ લઘુ અને લઘુ. પછી ત એટલે બરાબર બને છે તા રા જ ગુરુ ગુરુ અને લઘુ. અને છેલ્લે તો ગા ગા છે એટલે બંને ડેશ ડેશ એટલે કે ગુરુ આવે. હવે જો આ ગણ બંધારણ જે છે તો તમને યાદ છે, એની સાથે સાથે આ પણ લક્ષણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. તો પ્રથમ પંક્તિ લઈએ, 3માં તેને આપણે વહેંચી દઈશું. ધીમે ઉ ઠી સી થી લ કર ને નેત્ર ની પાસ રાખી. તો આપણે નિયમોના આધારે લઘુ ગુરુ આપણે કરીએ.
આ દીર્ઘ ઈ છે એટલે ગુરુ આવે, આ દીર્ઘ અક્ષર છે એટલે ગુરુ આવે મે, અને આ પણ ગુરુ આવશે ઉ. એટલે પહેલું બંધારણ છે મ બરાબર બને છે મા તારા, એટલે કે ગુરુ ગુરુ ગુરુ, તો મ થઈ ગયું. રસ્વ અક્ષર હોય તો લઘુ આવે અને દીર્ઘ હોય તો ગુરુ આવે, એ મેં શિખંડી છંદમાં બાબતે માહિતી આપેલી છે. લઘુ સ્વર હોય અ ઈ ઉ અને ઋ, એ રસ્વ સ્વર કહેવાય છે, એટલે કે તેને લઘુ કહેવાય છે. અને એ સિવાયના જે બાકીના રહે એ બધા ગુરુ કહેવામાં આવે છે. આ બધા ગુરુ છે. દીર્ઘઈ છે ઈ અને ઉ, મ થયું. હવે આ દીર્ઘ ઈ છે ગુરુ, રસ્વઈ છે લઘુ અને લઘુ. હવે મ પછી ગણ બંધારણ છે ભ, તો જુઓ ભ બરાબર ભા ન સ થયું, ભા ન સ. આપણે લખીશું ભ. આ ત્રણ લઘુ અક્ષર છે એટલે લઘુ 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 આવશે, તો ન બરાબર ન સ લ થઈ ગયું. ને ગુરુ છે, ને ગુરુ છે, ત્ર લઘુ છે. હવે તો એટલે બને છે તા રા જ, આ પણ થઈ ગયું. ની મતલબ કે મોટી ઈ છે, દીર્ઘ ઈ છે, ગુરુ આવે, પા આ ગુરુ આવે, અને સ આ લઘુ આવે, આ પણ થઈ ગયું. તા રા જ, અને આ બંને આવશે ગુરુ અને ગુરુ, આ પણ થઈ ગયું ગા અને ગા. મિત્રો જે બંધારણ જે છે મવન તત ગા ગા, એ પ્રમાણે આ પંક્તિ ઓકે છે. એટલે કે અહીંયા કવિએ કોઈ પણ પ્રકારની છૂટ લીધેલી નથી, અને શુદ્ધ પંક્તિ કહેવામાં આવે. ક્યાંક છૂટ લીધેલી હોય તો તેને અશુદ્ધ પંક્તિ કહેવામાં આવે. હવે પરીક્ષામાં આ બધું આપણે કરવાની જરૂર નથી, માત્ર પહેલું બંધારણ તમને મળી જાય અને 17 અક્ષર હોય એટલે આપણે મંતા કરતા છંદ લખી શકતા હોઈએ છીએ. ત્યાર પછી બીજી પંક્તિ લઈએ, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. તો બેસી ખા ગુરુ ગુરુ અને ગુરુ, મ થઈ ગયું. ટે પી, તો આ ગુરુ આ લઘુ અને લઘુ, તો મ પછી ભા ન સ, આ પણ ત્યાં થઈ ગયું. ર ગ લઘુ લઘુ અને લઘુ, તો ન મા જિંદ, મા છે ગુરુ. હવે મારે તમને આ સમજાવવું હતું માટે મેં આખી પંક્તિ લીધી. જીન, જેની પર અનુસ્વાર છે એનો તીવ્ર ઉચ્ચાર છે. તો નિયમ એવો છે કે લઘુ અક્ષર પર અનુસ્વાર હોય અને તેનો તીવ્ર ઉચ્ચાર થતો હોય તો તે લઘુ અક્ષરને ગુરુ ગણવો. તો આ રીતે ત્યાં ગુરુ બનશે અને આ લઘુ બનશે દ છે, એટલે ત થયું તારા જ. આ બધા ગુરુ ગુરુ છે, આ ઈ નાનો છે, લઘુ આવશે એટલે ત, અને છેલ્લે આવશે ગા અને ગા. હવે ત્રીજી પંક્તિ છે, દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી બાળ રાજી. તો પ્રથમ ત્રણનું હું લઉં છું, દાદી વા ગુરુ ગુરુ અને ગુરુ, મ થઈ ગયું. હવે પછી અહીંયા કવિ છૂટ લીધી છે કે નથી લીધી આપણો વિષય નથી. તમને મ દેખાય એટલે લખી નાખવાનું, મ એટલે મારું મંદાક્રાંતા જ આવે, બરાબર છે. બા બાપુ ના કસુએ ભૂલ્યા એક ભૂલ્યા મને કે. હું આ પંક્તિ આખી લઉં છું કારણ કે આ પંક્તિ અશુદ્ધ પંક્તિ છે, અને આ કાવ્ય જે છે જૂનું ઘર ખાલી કરતા આ કાવ્ય છે એની આ પંક્તિ છે. અને એ પંક્તિની હું તમને વાત કરું, બા બાપુ ના કસુએ ભૂલ્યા એક ભૂલ્યા મને કે. તો જોઈએ આ પંક્તિમાં તો અહીંયા કવિએ ક્યાં ક્યાં છૂટ લીધેલી છે એની હું અહીંયા વાત કરું છું. બા બાપુ ના કશું ય ભૂલી યા એક ભૂલ્યા મને. આ કે પછી કોમા છે, એ ખરેખર શબ્દ છે કેમ. કેમ, કેમ લખીએ તો 18 અક્ષર થઈ જાય, એટલે આ તળપાદા શબ્દમાં લખેલું છે કે કેમ. આપણે કે કા આવ્યો શબ્દ છે, હું કહેતો હતો, એના બદલે આપણે શું કે કહેતો હતો, એટલે આ શબ્દને આ રીતે લખેલું છે. જો મ મૂકે તો કાવ્યની ચમત્કૃતિ પણ લોપ પામી જાય, અને સત્તાના બદલે 18 અક્ષર થઈ જાય તો આખો છંદ આપણો ખોટો પડે. તો પહેલામાં કવિએ છૂટ લીધેલી છે, તો હું તમને બતાવું છું. ગુરુ ગુરુ અને લઘુ, આપણું ગણ બંધારણ છે મ એટલે મા તારા, મ બનતો નથી, અહીંયા કવિએ છૂટ લીધેલી છે. જોડણીમાં ભૂલ નથી, પણ રસો જ આવે, દીર્ઘ પછી આપણે કરી ના દેવાય. ના ગુરુ આવે, ક લઘુ આવે, શનિ પર બિંદી છે પણ મંદ ઉચ્ચાર છે એટલે લઘુ જ આવશે.
તો ભ એટલે બને છે ભા ન સ. આ ભા ન સ થઈ ગયું. ય લઘુ આવશે, ભૂ ગુરુ આવશે, લી લઘુ આવશે. હવે ત એટલે બને મ ભ ન, ન આવશે, ન સ લ. આ નથી બનતું, ગણ બંધારણ બનતું નથી. હવે યા ગુરુ, એ ગુરુ અને ક લઘુ, તો ત બરાબર બનશે તા રા જ. હવે આ જોડાક્ષર છે પણ થડકો નથી આવતો મિત્રો. ભૂલે એમ જ બોલાય છે, થડકો આવતો નથી. જો થડકો આવતો હોય તો આપણે આ રીતે બોલી શકીએ ભૂલ્યા. થડકો આવતો નથી, તો થડકો નથી આવતો માટે આ લઘુના લઘુ જ રહેશે, આ ગુરુ અને આ લઘુ. બીજું આપણું ગણ બંધારણ છે તો તારાજ. તો તારાજ બનતું નથી, અહીંયા કવિએ છૂટ લીધેલી છે. ભૂમા લીધી છે અને અહીંયા પણ તા અને અહીંયા લીધેલી છે ભૂલ્યા મને કે. તો એટલે બને તારાજ. અહીંયા કવિએ છૂટ લીધેલી છે. આ બંને ગુરુ ગુરુ આવશે તો બરાબર બનશે ગા અને ગા. આ પંક્તિ તો પરીક્ષામાં ઘણી વખત પૂછે ચૂકેલી છે. તો આ કવિએ છૂટ લીધેલી છે. આવી પંક્તિ પરીક્ષામાં આવે તો પહેલું બંધારણ ન બનતું હોય તો થોડું આપણે આગળ વધવાનું. 17 અક્ષર છે તો 4 માંથી ક્યાંક તમને ચમત્કાર તો જોવા માટે મળે. અને બંધારણ બની ગયું ભ, છેલ્લે ગાગા તમને લાગે છે, તમને આત્મસંતોષ થયો કે નહીં મંદાક્રાંતા છે, તો પ્રેમથી આ રીતે જોડણી સાચી સાથે એનો ઉત્તર આપણે લખવાનો રહેશે મંદાક્રાંતા. બા બાપુ ના કસુએ ભૂલ્યા, એક ભૂલ્યા મને કે. તો આપણે ભૂલવું નથી. આપણે એની સાથે એક બીજું આપણે ઉદાહરણ જોઈશું અને એ ઉદાહરણની પણ આપણે ત્યાં ચર્ચા કરીશું. પંક્તિ છે રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાય ગાજો. આ પંક્તિ પણ તમને વારંવાર સાંભળવા માટે મળી હશે. તો માત્ર 3નું જ કરું છું. રે પંખી, રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાય ગાજો. કવિ કલાપીની પંક્તિ છે. કલાપી એટલે મોર થાય. કલાપીનો કાવ્ય સંગ્રહ જાણીતો છે, નામ છે કલાપીનો કેકારો. તો રે પંખીડા, તો ગુરુ ગુરુ અને ગુરુ, તો મ થઈ ગયું. મભન તત ગાગા, મભન તું તો ગાગા કર. મા તારા, પની પર અનુસ્વાર છે, મંદ ઉચ્ચાર નથી, તીવ્ર ઉચ્ચાર છે એટલે ગુરુ જ આવે. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાય ગાજો. હવે આ ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગાર ચિહ્નને ગણવાનું નથી, લઘુ ગુરુ પણ કરવાનું નથી. પછી તમે આગળ પ્રેક્ટિસ કરી શકો છો. બીજી પંક્તિ લઈએ. હા પસ્તાવ બોલો ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પણ પંક્તિ કવિ કલાપીની છે. તો હા પસ્તાવ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો આ પંક્તિને આપણે લઈએ તો આમાં હા પસ્તા વો વિપુ લ ઝર અણુ સ્વર્ગ થી ઉતર્યું છે. હવે આ અશુદ્ધ પંક્તિ છે એટલે આખી પંક્તિનો આપણે બંધારણ જોઈશું. જો પહેલી પંક્તિ જે છે એમાં હા પસ્તાવ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, તો આ ગુરુ આવશે. હવે આ શબ્દ છે પસ્તાવો, આ જોડાક્ષર છે, અહીંયા થડકો આવે છે એટલે આ ગુરુ બનશે અને આ ગુરુ બનશે. પસ્તાવો, પસ્તાવો, થડકો આવે છે એટલે ગુરુ બનશે. તો અહીંયા બનશે મ. મ એટલે મા તારા. વો ગુરુ, વી લઘુ, ઉ લઘુ. આ દીર્ઘ છે, બંને લઘુ અક્ષર છે. હવે ભ આવે છે. ભ એટલે ભા ન સ, તો ભ થઈ ગયું ભા ન શ. લ લઘુ, ઝ લઘુ, ર લઘુ, ન સ લ. હવે અણને રસ્સો છે. હવે એની પર અનુસ્વાર છે તો એ તીવ્ર ઉચ્ચાર નથી, મંદ ઉચ્ચાર છે. એટલે મંદ ઉચ્ચાર હોય તો લઘુ અક્ષર આવે, ગુરુ અક્ષર આવે નહીં. આ લઘુ. હવે આ જોડાક્ષર છે સ્વર્ગ, તો આ સ્વનો થડકો અહીંયા ના આવે એટલે ત્યાં કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી. તો માટે આ જે બાબત જે છે એ તમારે સ્વર્ગ જે છે આ લઘુના લઘુ જ રહેશે અને આ જે છે એ ત્યાં આગળ સ્વર્ગ આ પણ લઘુના લઘુ રહેશે. હવે અહીંયા મારે મિત્રો તમને એ પણ મારે સમજાવવું છે કે આ શબ્દ આપેલો છે થોડું આપણે અહીંયા આવી ભૂલ ન કરીએ માટે મેં લઘુના લઘુ રાખ્યું. મારે તમને આ શબ્દ કહેવો છે. આ જોડાક્ષર છે તેનો થડકો કોઈ જગ્યાએ આગળ લાગતો નથી.
પણ પણ અહીંયા એક બીજો નિયમ લાગુ પડે છે, જોડાક્ષરનો નિયમ. હવે તમે આ પ્રમાણે કરો તો આપણું જે લઘુગુરુ બંધારણ છે ખોટું ત્યાં આગળ પડે. બરાબર. હવે આ જોડાક્ષર છે તો આ નિયમ અહીંયા લાગુ પડતો નથી, પણ આ જોડાક્ષર છે, સ્વર્ગ સ્વર્ગ એટલે જોડાક્ષરનો નિયમ લાગુ પડે. હા, તો આવી આપણે ભૂલ કરીએ તો આપણું આ પડે ખોટું પડે. માટે જાણી જોઈને ભૂલ આપણે ન કરતા આ ગુરુ બનશે અને આ લઘુ બનશે. આવા શબ્દો તમને કહું, સ્વર્ગ, મર્મ, ગુરુ અને લઘુ, પર્ણ, ગુરુ અને લઘુ. આ જોડાક્ષર છે, એની પહેલા થડકો આવે છે. પર્ણ, મર્મ, સ્વર્ગ, માટે ગુરુ બનશે. તો આ ગુરુ અને આ લઘુ. હવે આ બંધારણમાં તમે જુઓ, આપણું બંધારણ આપેલું છે, મ ભ ન ત ત ગા ગા. મ ભ ન બન્યું. હવે તો એટલે તા રા જ નથી થતું. અહીંયા કવિ છૂટ લીધી, કવિ કલાપી સાહેબે છૂટ લીધેલી છે. થી ઉતર્યું, ગુરુ ગુરુ અને આ લઘુ, તો તારા જ થઈ ગયું. હવે રહ્યું, આ તો છે ને લઘુ જ આવશે અને આ ગુરુ આવશે. એક અહીંયા છૂટ લીધેલી છે કવિએ. રહ્યું ઉપર બિંદી છે પણ તીવ્ર ઉચ્ચાર થતો નથી. ઉતર્યું એવું ના કહેવાય. તો બિંદી છે પણ મન ઉચ્ચાર એટલે લઘુના લઘુ જ રહેશે, ગુરુ આવતું નથી. અને છેલ્લે આવશે ગા. એક આ જગ્યાએ કવિ છૂટ લીધી, અહીંયા છૂટ લીધી, છતાંય આપણો જે છંદ જે છે એ છંદ મંદાક્રાંત છંદ જ બનશે. બીજી પંક્તિ છે, શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી, ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી. આ બોટાદકર સાહેબની પંક્તિ, આ પંક્તિઓ છે. અને ઉર્મિલા જે ખંડ કાવ્ય જે છે આ એની પંક્તિઓ છે. તો શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી, ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થતી. તો શોકાવેશની એક પંક્તિ આપણે લઈએ એટલે તમને થોડો એનો ખ્યાલ પડે. શોકાવેશે, શોકાવેશે, પછી હૃદય ય ભર તી કંપ તી ભીતિ ઓથી. આ બંને પંક્તિ આપેલી હોય તો તમારે ગમે તેમાં લઘુ ગુરુનું સ્થાન તમારે જોઈ લેવાનું. નહીં તો તમે આ ગણો તો 17 + 17 એટલે 34 અક્ષર થાય. 34 અક્ષરો કોઈ જગ્યાએ છંદ નથી. આ પહેલું ચરણ પૂરું થયું, આ બીજું ચરણ છે. તો હું આનું કરું લઘુ ગુરુ તો તમને ખ્યાલ આવે. ગુરુ ગુરુ અને ગુરુ, મ થઈ ગયું, મા તારા ગુરુ. હવે આ શબ્દ જે હૃદય શબ્દ છે, હૃદય અને હૃદય વંચાય, પણ આપણે બોલીએ છીએ હૃદય હૃદય વાંચે છે, કારણ કે એમાં HRU હૃદય એમ બોલાય. આ હ જે છે ને, આ હ એમાં આ રૂ છે. આ રૂ ને આપણે આમ લખીએ છીએ, આ રૂ એટલે હૃદય એમ બોલે છે. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. તો આ હૃદય શબ્દ છે, આની સાથે રૂ પણ છે, પણ એ કોઈ નિયમ લાગુ પડતો નથી એટલે લઘુના લઘુ જ રહેશે. આ પણ લઘુ રહેશે. ઘણાને લાગે કે હૃદય શબ્દ છે એટલે આ ગુરુ ના બને. ના, એ ગુરુ બનતો નથી. સામાન્ય તો જે નિયમ જે છે એ જ લાગુ પડે છે. ગુરુ આ લઘુ આવશે અને આ લઘુ આવશે. ભ ભ એટલે બને ભા ન શ. લઘુ લઘુ અને લઘુ, ન સ લ. તી ગુરુ. હવે અહીંયા જુઓ, કની પર બિંદી છે, તીવ્ર ઉચ્ચાર છે એટલે નિયમ પ્રમાણે ગુરુ આવશે. ગુરુ અને લઘુ. તો ત મ ભ ન ત તારાજ. ગુરુ ગુરુ અને લઘુ, તારાજ. અને છેલ્લે બને ગુરુ અને ગુરુ. બોટાદકર સાહેબે આ પંક્તિમાં કોઈ પણ જાતની છૂટાછ લીધેલી નથી. બીજી પણ પંક્તિ એવી છે, આ તમે પ્રેક્ટિસ કરી શકો છો, તમને ખ્યાલ પડશે. એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ, સ્નેહી કેરું હૃદય સમજે તે તણુ તત્વ સર્વ. આ પણ બોટાદકર સાહેબની પંક્તિ છે મિત્રો. તો આપણે આ પ્રથમ ત્રણનું હું લઈ લઉં છું. ગુરુ ગુરુ અને ગુરુ થઈ ગયું. 17 અક્ષર. મ દેખાય છે તો આપણે લખી નાખવાનું મંદાક્રાંતા. બાકીનું તમે પ્રેક્ટિસ તમે કરી શકો છો. એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ, સ્નેહી કેરું હૃદય સમજે તે તણુ તત્વ સર્વ. બીજી આપણે એક પંક્તિ લઈએ.
લંબાવેલા સ્વર મધુર આવ્યો માહે ફરે છે, પુષ્પે પુષ્પે વિટપ વિટપે નૂતન શ્રી ભરે છે. તો આવી પંક્તિ જ્યારે પરીક્ષામાં કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો મિત્રો તમારે માત્ર ને માત્ર પ્રથમ ચરણને ધ્યાનમાં લેવાનું. હવે આ પ્રથમ પંક્તિ નથી લેતો, નીચેની પંક્તિ લઈને તમને સમજાવું છું. તો 1 2 3 અને 4, 5 6 7 4, 5 6 7 8 9 ને 10, 11 12 13 14 15 16 ને 17, બરાબર. પુષ્પે, પછી સ્પે વિટ, પ વિટ, પે નુત, ન શ્રી ભરે છે. તો જો પુષ્પ જોડાક્ષર છે અને વત્તા થડકો આવે છે. પુષ્પ જોડાક્ષર છે વત્તા થડકો આવે છે એટલે પુ લઘુ હોવા છતાં ગુરુ બનશે. આ ગુરુ અને આ જે છે આ પણ ગુરુ બનશે, કારણ કે અહીંયા પણ પુષ્પ શબ્દ છે. ભલે ત્યાં બોર્ડર બાંધી દીધી, બોર્ડર 2 માં જતા રહો અને શબ્દને તમે પકડી લાવો, ગુરુ બનશે. પુષ્પે પુષ્પે, તો મ થયો, મા તારા મ. પુષ્પ પુષ્પ એટલે આ ગુરુ બને, લઘુ બને. જોડાક્ષરનો નિયમ લાગુ પડે. જોડાક્ષરની પહેલા લઘુ અક્ષર હોય અને તેનો ઉચ્ચાર કરતા લઘુ અક્ષર પર થડકો આવે તો લઘુનો ગુરુ કરો. પુષ્પ માટે ગુરુ બન્યો. પછી સ્પે ગુરુ, આ લઘુ અને આ લઘુ, તો ભ થયું ભાનસ. લઘુ લઘુ અને લઘુ. પ વી નાની ઈ છે. આ જે છે આ નાની ઈ કહેવાય એટલે લઘુ આવે. આમ દીર્ઘ હોય એટલે મોટી કહેવાય, ગુરુ આવે. આ લઘુ કહેવાય, નાનું ઉ આવે, અને આ જે છે એ મોટું આવે, આ ગુરુ કહેવાય. આટલી ડિઝાઇન તમારે યાદ રાખવાની. તો આ મ ભ ન થઈ ગયું, ન સ લ. પછી એ દીર્ઘ છે, ગુરુ આવે. નું આ છે દીર્ઘ એટલે આ પણ ગુરુ આવે અને ત લઘુ આવે. અ એ લઘુ અક્ષર, આ ગુરુ અક્ષર. નાની ઈ લઘુ અક્ષર, મોટી ઈ ગુરુ અક્ષર. તો જેને બોલતા અલ્પ સમય લાગે લઘુ કહેવાય, જેને બોલતા થોડો વધારે સમય લાગે એને ગુરુ કહેવામાં આવે છે. ન લઘુ આવે. આપણે એની વાત કરીએ. તારાજ, તારાજ, મ ભ ન તો તારાજ થયું. નૂતન શ્રી ભરે છે. હવે આ જે છે એ ગુરુ આવશે અને આ ભ જે છે એ લઘુ આવશે. મ ભ ન ત. હવે ત નથી બનતું, મ ભ ન ત ત ગા ગા. નૂતન શ્રી શબ્દ છે, શ્રી જોડાક્ષર છે, પણ એનો કોઈ પ્રભાવ નની પર પડતો નથી. કોઈ નૂતન શ્રી એવું ના કહેવાય, કોઈ પ્રભાવ પડતો નથી. નૂતન શ્રી, શ્રી જોડાક્ષર છે, એની પર થડકો આવે છે, પણ શ્રી જે છે નને કોઈ અસર કરતું નથી. નૂતન શ્રી એમ છે, એને કોઈ નિયમ લાગુ પડતો નથી. કવિએ છૂટ લીધી, છેલ્લે ગા અને ગા બની ગયું, મંદાક્રાંતા છંદ બની ગયો. અંતિમ પંક્તિ લઈએ. વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી. વારે વારે, વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી. અને ઊભી બાળા વિવશ બનીને બારીએ બહારી શી. તો આ પંક્તિમાં પણ આપણે જોઈએ તો અક્ષર સંખ્યા 17 છે. વારે વારે, સ્વર સમજવા 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો આ ગુરુ આવશે, ગુરુ અને ગુરુ. તો મ એટલે મા તારા, બધા જ અક્ષરો દીર્ઘ છે. હવે આ અક્ષર દીર્ઘ છે, રે એટલે એ આવે. સ્વર, સ્વર આ જોડાક્ષર છે, પણ આનો નિયમ અહીંયા લાગુ ના પડે એટલે લઘુના લઘુ જ રહેશે અને લઘુના લઘુ રહે. આપણો નિયમ છે ભ. ભ એટલે બને છે ભા ન શ, ભા ન શ. પછી આ લઘુ, લઘુ અને લઘુ થયું ન સ લ. વા ગુરુ, ઉ ગુરુ અને ર લઘુ. તારાજ, કઈ દીર્ઘ અક્ષર છે, કઈ એટલે ગુરુ. કા ગુરુ, ન અ બોલાય છે લઘુ. તારાજ અને છેલ્લે ગા અને ગા. દે એટલે ગુરુ, તી એટલે ગુરુ. શિખંડ છંદમાં
લઘુ અને ગુરુ અક્ષર કોને કહેવાય એની માહિતી આપેલી છે, તમે એ જોઈ શકો છો. તો જે 4 સ્વર છે અ, ઈ, ઉ અને ઋ એ લઘુ છે. એ સિવાયના વાક્યના જે સ્વર રહ્યા એ બધા ગુરુ છે. હવે અંતિમ પંક્તિમાં હું લઈ લઉં ઉ વી બાળા, તો આ ઉ ગુરુ, વી ગુરુ, બા ગુરુ, મ થઈ ગયું મા તારા, પળા વિવસ, વિવસ એટલે લાચાર થાય, ગુરુ લઘુ અને લઘુ, ભ થઈ ગયું, શ બની, લઘુ 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 અને ગુરુ. હા, અહીંયા કવિએ છૂટ લીધી, મ ભ ન, ન નથી બનતો, લો મ ભ ન ત ત ગા ગા, ન નથી બનતો, ને બારી, તો ગુરુ ગુરુ અને ગુરુ, અહીંયા પણ કવિએ છૂટ લીધી, તારા જ નથી બનતો, મ ભ ન, તો આવે તારા જ નથી બનતો, ઈ બહાવરી. હવે આ બને તમારે ગણવાનું નહીં, જો બને તમે ગણો તો તમારે 14 અક્ષર થાય, 14 નહીં 18 અક્ષર થાય, એટલે બને ગણવાનું નથી, લઘુ ગુરુ પણ કરવાનું નથી. એ બહા 1 2 અને 3 અહીં સુધી આવે ગુરુ. બને અડધો અક્ષર છે, એટલે કે તેમાં સ્વર નથી, એ ખોડો અક્ષર છે, હલંત અક્ષર છે, એટલે એને કોઈ લઘુ ગુરુ આવે નહીં. લઘુ ગુરુ પૂર્ણ અક્ષર હોય ને એમાં જ આવે, હલંતમાં ક્યારેય ના આવે. એટલે આ ગુરુ બને અને આ લઘુ બને. લો અહીંયા થઈ ગયું તારા જ, અહીંયા કવિએ છૂટ લીધી નથી, આ બંને ગુરુ ગુરુ આવશે, ગુરુ અને ગુરુ, ગા અને ગા. તો તમે પણ મંદાક્રાંતા છંદને ગા ગા કરો મિત્રો. આ રીતે તમારે પરીક્ષામાં આ બંને પંક્તિ પૂછે તો આવું તમારે કાંઈ કરવાનું નથી, રબકામાં તમને જે ફાવે તમે કરી શકો છો. પણ પ્રથમ ચરણમાં આ પ્રથમ ગણ જે છે એમાં તમને મ દેખાઈ આવે, 17 અક્ષર છે, તો આપણે યાહોમ કરીને કૂદવાનું છે, મંદાક્રાંતા છંદમાં આપણે ત્યાં લખવાનું છે. તો મિત્રો આ રીતે આ મંદાક્રાંતા છંદ જે છે એને આપણે ત્યાં લખી શકીશું અને વિશે આપણે ત્યાં યોગ્ય માહિતી આપણે મેળવી શકીશું. તો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના ચાહક વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મંદાક્રાંતા છંદને પૂર્ણ વિરામ મૂકી દઈએ છીએ અને હજુ પણ 17 અક્ષરવાળા જે બીજા 4 છંદ જે છે, શિખરણી, મંદાક્રાંતા, હવે બાકી છે પૃથ્વી અને હરણી, એની આપણે ક્રમશઃ ચર્ચા કરીશું. મિત્રો વિડીયો આપને પસંદ પડ્યો તો આપના મિત્ર વર્તુળમાં સર્કલ કરી, આપણા સર્કલમાં એટલે કે મિત્ર વર્તુળમાં આપ તેને શેર કરી શકો છો, કે જેના કારણે વિદ્યાર્થીઓ પણ આપના જે મિત્રો જે છે, જે જ્ઞાન પીપાસુ છે, જે જિજ્ઞાસુ છે, જેને છંદ શીખવો છે, તો એને પણ યોગ્ય માહિતી મળી શકે. તો મિત્રો આ સાથે અહીંયા મંદાક્રાંતા છંદની ચર્ચા સાથે હું વિરામ લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.